આણંદના પેટલાદમાં સમૂહ લગ્નના આયોજનમાં જમવાનું અને કરિયાવર ન મળતા હોબાળો થયો હતો. કપલ્સ પાસેથી 21,000 રૂપિયા પણ લેવામાં આવ્યા હતા. ગુજરાતની જનતાને વધુ એક મોટો ઝટકો આવ્યો છે. સરકારે રાજ્યમાં જન્મ અને મરણના નોંધણીની ફીમાં વધારો કર્યો છે. આ નિયમ 27 ફેબ્રુઆરીથી અમલમાં આવી ગયો છે. પીએમ મોદી એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે આ મુલાકાત ઉત્તર પ્રદેશના મહાકુંભના સમાપન પછી ભગવાન સોમનાથની પૂજા કરવાના તેમના સંકલ્પનો એક ભાગ છે. 12 જ્યોતિર્લિંગોમાંના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથની પૂજા કરશે. રાજસ્થાનના અલવર જિલ્લામાં પોલીસ રેડ દરમિયાન એક નવજાત શિશુનું મૃત્યુ થયું છે. પોલીસે અહીં દરોડા સાયબર ફ્રોડના કેસમાં આરોપીને પકડવા માટે ગઈ હતી. મહાકુંભ 2025માં 66 કરોડથી વધારે શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી છે. આ દરમિયાન 54,375 લોકો પરિવારથી વિખૂટા પડી ગયા હતા, જેમનું પરિવાર સાથે મિલન કરાવી દીધું છે. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સોમવારે સેન્સેક્સ 400 થી વધુ પોઈન્ટ ઉછળ્યો હતો. નિફ્ટીમાં પણ 100 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. કર્ણાટકના રાજકારણમાં મુખ્યમંત્રી પદને લઈને ગણગણાટ તેજ થઈ ગયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરપ્પા મોઇલી અને કોંગ્રેસના ધારાસભ્ય બસવરાજુ વી શિવગંગાએ મુખ્યમંત્રી પદ માટે નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારને સમર્થન આપ્યું છે. હરિયાણાના રોહતકમાં કોંગ્રેસ કાર્યકર હિમાની નરવાલની હત્યા કેસમાં એસઆઈટીએ એક આરોપીની પૂછપરછ કરી છે. આરોપી હિમાનીનો બોયફ્રેન્ડ હોવાનું ખુલ્યું છે. ભારતીય ટીમ હાલમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અજય રથ પર સવાર છે. 2 માર્ચે ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 44 રનથી જીત મેળવી છે. દેશના પ્રખ્યાત કવિ ડોક્ટર કુમાર વિશ્વાસની મોટી પુત્રી અગ્રતા શર્માના લગ્ન થઈ ગયા છે, જેમાં દેશની અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો.